Hello everyone, welcome to another session of financial accounting. Today I am going to upload one more lecture. So in the last session we have discussed example number 5. Right now we are moving ahead with example number 29, Ajay and Kajol, at page number 203, which is almost like our example number 14, right? તો 14th એક્ઝામ્પલ આવડી જશે એટલે આ પણ આવડી જશે અને બીજા નેક્સ્ટ 2 એક્ઝામ્પલ્સ છે જે હું હોમવર્કમાં આપવાની છું એ પણ આવડી જશે. સો મેક શ્યોર કે તમે 14th એક્ઝામ્પલ બરાબર રેફર કરો છો, રાઈટ? સો ટેક આઉટ યોર પેજ નંબર 203 ફ્રોમ ધ ટેક્સ્ટ બુક. સો અગેન હું એક્ઝામ્પલ રીડ કરતી જાઉં છું, એન્ટ્રી બોલું છું અને પછી એનું પોસ્ટિંગ કરું છું. સો આઈ હેવ પ્રિપેર્ડ 3 લેજર્સ: joint venture account, partners capital account and joint bank account. Okay, partners Ajay and Kajol, there are 2 partners. Okay, Ajay and Kajol agreed to construct a community hall. See, 14th example માં building construction હતું, 5th example માં fruits અને vegetable selling હતું અને અહીંયા community hall ના construction ની વાત છે. They decided to share profit and loss in the ratio 10:6 respectively. એટલે કે 5:3 પણ કરી શકો. So P&L ratio is 10:6. A bank account is opened in which Kajol and Ajay deposited rupees 8 lakhs and rupees 6 lakhs. ચલો તો એની એન્ટ્રી થશે joint bank account debit to Kajol's capital to Ajay's capital, right? સો લખી લઈએ આપણે જોઈન્ટ બેંક અકાઉન્ટમાં ડેબિટ સાઇડ ટુ કાજોલ્સ કેપિટલ અકાઉન્ટ ઓર કાજોલ્સ અકાઉન્ટ. બરાબર અમાઉન્ટ જોઈ લેવાની કોની કેટલી અમાઉન્ટ છે. કાજોલ એન્ડ અજય, તો પેલી અમાઉન્ટ છે કાજોલની થઈ 8 lakhs અને પછી થશે ટુ અજય's કેપિટલ અકાઉન્ટ ઓર ટુ અજય's અકાઉન્ટ 6 lakhs. સેકન્ડ એન્ટ્રી જશે રિસ્પેક્ટિવ પાર્ટનર્સના કેપિટલ અકાઉન્ટમાં બાય જોઈન્ટ બેંક અકાઉન્ટ. અમાઉન્ટ ડિપોઝિટેડ બંનેની એન્ટ્રી સાથે કરી નાખો તો ચાલશે. 8 lakhs અજયના 6 lakhs છે and Kajol 8 lakhs. તમે એક કામ બી કરી શકો, કાજોલ આપણે પહેલાં લઈ લઈએ કેમ કે 10:6 નો રેશિયો છે તો બધું ફેરવવું પડશે. તો આપણે એક કામ કરીએ, અહીંયા ઉપર નામ જ ફેરવી નાખીએ. આ કરી નાખીએ કાજોલ અને અહીંયા કરી નાખીએ અજય. આ કાજોલ and Ajay. Okay, so amount भी change કરી નાખીએ. 8 lakhs કાજોલના અને 6 lakhs અજયના, રાઈટ? તો પેલું છે કાજોલનું છે અને બીજું જે અમાઉન્ટ છે અજયનું અમાઉન્ટ છે, રાઈટ? સો એન્ટ્રી રિપીટ કરું છું. joint bank account debit to Kajol's capital 8 lakhs to Ajay's capital 6 lakhs. Contract price was agreed at rupees 36 lakhs payable 70% by cash and the balance at 30% by debentures. So contract price receive થાય છે તો બેલેન્સિંગ અમાઉન્ટ પણ આપેલી છે કે બાકીનું ડિબેન્ચર્સમાં જાય છે ને અમુક કેશમાં. તો જો ટોટલ કોન્ટ્રાક્ટ પ્રાઇસ છે 36 lakhs, એમાંથી 70% કેશ મળે છે અને બેલેન્સ અમાઉન્ટ રિમેનિંગ એટલે કે 30%ના મળે છે ડિબેન્ચર્સ. સો 36 lakhsના 70% વિલ બી 25 lakhs 20,000 and 30% of 36 lakhs will be 10 lakhs 80,000. સો કેશ છે ડિરેક્ટલી જોઈન્ટ બેંકમાં ડિપોઝિટ થશે, રાઈટ? સો એન્ટ્રી થશે joint bank account debit 25,20,000, debentures account debit 10,80,000 to joint venture account 36 lakhs.
ટોટલ કોન્ટ્રાક્ટ પ્રાઇસ આપણને બે ફોર્મેટમાં મળે છે, એમાંથી 70% કેશ મળે છે અને બાકીની અમાઉન્ટ મળે છે ડિબેન્ચર્સમાં. તો આ એની જર્નલ એન્ટ્રી થશે, જોઈન્ટ બેંક અકાઉન્ટ ડેબિટ, ડિબેન્ચર્સ અકાઉન્ટ ડેબિટ ટુ જોઈન્ટ વેન્ચર, રાઈટ. તો પહેલાં તો પોસ્ટિંગ કરી લઈએ એની. જોઈન્ટ બેંક અકાઉન્ટમાં પહેલાં તો ડેબિટ કરી નાખીએ ટુ જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ, દેટ ઇઝ કોન્ટ્રાક્ટ પ્રાઇસ. ઓલવેઝ યાદ રાખો, જોઈન્ટ બેંકમાં એ જ અમાઉન્ટ આવશે કે જેટલી તમને કેશમાં મળે છે. સો જોઈન્ટ બેંકમાં ઓનલી 25,20,000, રાઈટ. અને જોઈન્ટ બેંકમાં બંને આવશે, બાય જોઈન્ટ બેંક અકાઉન્ટ 25,20,000 and by debentures account 10,80,000. બ્રેકેટમાં લખી નાખવાનું કોન્ટ્રાક્ટ પ્રાઇસ. તો આ બંને તમારી એન્ટ્રી શેની છે? કોન્ટ્રાક્ટ પ્રાઇસની. જો બંનેના ટોટલ 36 lakhs થઈ ગયા હશે, રાઈટ. સો આપણી કોન્ટ્રાક્ટ પ્રાઇસની એન્ટ્રી મેં તમને આગળ બતાવી, એનું પોસ્ટિંગ. સો જોઈન્ટ બેંક અકાઉન્ટમાં ખાલી કેશ અમાઉન્ટ જ જશે, એટલે કે 25,20,000. ડિબેન્ચર્સ અકાઉન્ટમાં જશે 10,80,000, પણ આપણે ડિબેન્ચર્સ અકાઉન્ટ બનાવતા નથી, રાઈટ. તો તમારી કોન્ટ્રાક્ટ પ્રાઇસ રિસીવ થઈ ગઈ. નાવ અમાઉન્ટ પેઇડ એઝ એક્સપેન્સીસ ફ્રોમ ધેર જોઈન્ટ બેંક અકાઉન્ટ. ચોખવટ કરી જ છે, આ બધા એક્સપેન્સીસ કેમાં પે કરો છો? જોઈન્ટ બેંક અકાઉન્ટ થ્રુ પે કરો છો. સો એન્ટ્રી વિલ બી જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ ડેબિટ ટુ જોઈન્ટ બેંક અકાઉન્ટ. ડેશ કરીને લખી શકો એક્સપેન્સીસ પેડ. કયા કયા? તો કે આર્કિટેક્ટ ફીસ 2 lakhs, then materials 15 lakhs and wages 4,60,000, right. So total will be 21,60,000, right. Joint venture account debit to joint bank. So joint bank માં આવશે credit side by joint venture account, that is expense. તો અહીંયા તમારે ડિસ્ક્રિપ્શન લખવું હોય તો લખી શકો આર્કિટેક્ટ ફીસ 2 lakhs, materials 15 lakhs and wages 4,60,000, right. So total will be 21,60,000. all right. So entry repeat કરું છું, joint venture account debit to joint bank account. okay, next, materials of rupees 2,60,000 supplied by Kajol from her stock and paid 2,400 for carriage. કાજોલે એના સ્ટોકમાંથી મટીરિયલ સપ્લાય કર્યું 2,60,000નું અને કેરેજ પણ પે કરે છે. સો ધીસ વિલ બી ગુડ્સ કમિંગ ઇન ધ બિઝનેસ. સો જોઈન્ટ વેન્ચર અકાઉન્ટમાં ડેબિટ સાઇડ આવશે. એન્ટ્રી વિલ બી જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ ડેબિટ ટુ કાજોલ્સ કેપિટલ અકાઉન્ટ, રાઈટ. સો એન્ટ્રી કરી લઈએ. જોઈન્ટ વેન્ચર અકાઉન્ટમાં ડેબિટ સાઇડ ટુ કાજોલ્સ કેપિટલ અકાઉન્ટ ડેશ કરીને ગુડ્સ સપ્લાઈડ ફ્રોમ સ્ટોક. અમાઉન્ટ ઇઝ 2,60,000 અને કેરેજની બી સેમ એન્ટ્રી થશે. જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ ડેબિટ ટુ કાજોલ્સ કેપિટલ અકાઉન્ટ. ઇફ યુ વોન્ટ ટુ અંડરલાઇન યુ કેન. અહીંયા લખી શકાય carriage paid rupees 2,400. તો જોઈન્ટ વેન્ચરમાં કાજોલ્સ કેપિટલ ડેબિટ આવે છે, તો કાજોલ્સ કેપિટલમાં જોઈન્ટ વેન્ચર આવશે ક્રેડિટ સાઇડ. સો બાય જોઈન્ટ વેન્ચર, that is goods supplied 60,000 and by joint venture એટલે કે carriage paid
22,400 બંને ખાલી કાજોલની કોલમમાં, રાઈટ. સો રિપીટિંગ ધ એન્ટ્રી, joint venture to Kajol's capital 2,60,000 and joint venture account debit to Kajol's capital 2,40,000 for the payment of carriage expense. Now remuneration of rupees 72,000 is to be paid to Ajay for his supervision work. અજયને 72,000 નું રેમ્યુનરેશન ચૂકવવામાં આવે છે, મહેનતાણું ચૂકવવામાં આવે છે એના સુપરવિઝન વર્ક માટે. સો એન્ટ્રી વિલ બી this remuneration is treated as the expense for the business, so that would be debited to joint venture account. So entry will be joint venture account debit to Ajay's capital account. Reason remuneration 72,000. Alright, so Ajay's capital ma that will be credited by joint venture, that is remuneration 72,000 only in the column of Ajay. Next, contract price was received as per the agreement on the completion of the contract. તો કોન્ટ્રાક્ટ પ્રાઇસની એન્ટ્રી આપણે પહેલાં જ કરી લીધી છે. ઓકે, નાવ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વન, બંને વસ્તુઓ સાથે આપણે લઈ લઈએ છીએ અને આ એડજસ્ટમેન્ટ લાસ્ટ એડજસ્ટમેન્ટ છે આપણા એક્ઝામ્પલનું. સો લેટ અસ હેવ અ લુક એટ ઇટ. લુક એટ યોર એક્ઝામ્પલ. Debentures of rupees 6 lakhs were sold at 20% discount and remaining debentures were purchased by Kajol at the half price. જો debentures કેટલા મળ્યા હતા? 10,80,000. I have prepared a working note for you. So let us have a look at it first and then we'll move towards the posting of the entries. See, debentures પહેલા કેટલા મળ્યા? 10,80,000 કે જેની આપણે એન્ટ્રી કરી લીધી. ઓકે, હવે શું કહે છે એમાંથી 6 lakhsના ડિબેન્ચર્સ તમે શું કરો છો? સેલ કરો છો 20% ડિસ્કાઉન્ટથી. ડિસ્કાઉન્ટથી સેલ કરો છો એટલે કે મળવા જોઈએ એના કરતાં અમાઉન્ટ ઓછી મળે છે. The amount received is less than the face value, right? 20% less than the face value. So debenture sell karo, so cash comes in, right? So entry will be joint bank account debit. But 20% discount છે તો 6 lakhsના કેટલા પરસન્ટ મળે? ઓનલી 80% અમાઉન્ટ મળે એટલે 4,80,000. ડિસ્કાઉન્ટથી સેલ કરો છો ડિબેન્ચર્સ, ઇટ મીન્સ મળવા જોઈએ 6 lakhs, મળે છે ખાલી 4,80,000. સો ધ ફર્મ નીડ્સ ટુ સફર અ લોસ ઓફ રૂપીઝ 1,20,000, રાઈટ. સો ધીસ લોસ વિલ બી ડેબિટેડ ટુ જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ. સો અહીંયા લખવાનું જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ ડેબિટ, that is discount or loss on debentures, that is 6 lakhs into 20%. And as the debentures are going out from the business, debentures account will be credited rupees 6,000. Sorry, 6 lakhs. Okay, તો આ તમારી એન્ટ્રી બની ગઈ. જોઈન્ટ બેંક અકાઉન્ટ ડેબિટ, જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ ડેબિટ ટુ ડિબેન્ચર્સ. ચલો તો પોસ્ટિંગ કરીએ આની, પછી સાથે જ પોસ્ટિંગ કરી લેશું. એક કામ કરીએ, નેક્સ્ટ લઈ લઈએ પહેલાં. હવે એમાંથી શું કહે છે? હજી પછી જે બચેલા છે એમાંથી ડિબેન્ચર્સ, રિમેઇનિંગ ડિબેન્ચર્સ પરચેઝડ બાય કાજોલ, રાઈટ, એવું છે. સો અહીંયા આવશે રિમેઇનિંગ ડિબેન્ચર્સ. રિમેઇનિંગ ડિબેન્ચર્સ પરચેઝડ બાય કાજોલ એટ હાફ પ્રાઇસ. તો પહેલાં આપણે જોવાનું ટોટલ ડિબેન્ચર્સ કેટલા હતા? 10,80,000 એઝ પર આર વર્કિંગ નોટ નંબર 1. એમાંથી સેલ કેટલા કર્યા? 6 lakhsના સેલ કર્યા, 6 lakhsની ફેસ વેલ્યુના સેલ કર્યા એટલે બચે છે કેટલા? 4,80,000. તો 4,80,000ના ડિબેન્ચર્સ કાજોલ હાફ પ્રાઇસથી લઈ જાય છે. તો હાફ પ્રાઇસ કેટલી થાય? 2,40,000. સો બાકીના 2,40,000ને શું કહેવાય? એનો લોસ કહેવાય. તો આને એવું કહેવાય કે 4,80,000ના ડિબેન્ચર્સ કાજોલ લઈ જાય છે રૂપીસ 2,40,000થી, રાઈટ. સો રિમેનિંગ 2,40,000 will be treated as loss. So entry will be Kajol's capital account debit 2,40,000, joint bank account debit, that is loss on debentures 2,40,000 to debentures account 4,80,000, રાઈટ. તો આ રીતે તમે તમારું કેલ્ક્યુલેશન બતાવી શકો. એન્ટ્રી તમને એટલા માટે લખી દીધી છે કે તમને પોસ્ટિંગનો આઈડિયા આવે,
રાઈટ. એન્ટ્રી લખવી એક્ઝામમાં વર્કિંગ નોટમાં કમ્પલસરી નથી, બટ આઈ સજેસ્ટ યુ ટુ રાઇટ ધીસ entries as a working note so that you don't have any kind of mistakes while you are posting the entries. Alright, so total debentures related આપણા આ એક્ઝામ્પલમાં 3 એડજસ્ટમેન્ટ છે. પહેલાં તો પૂરેપૂરી કોન્ટ્રાક્ટ પ્રાઇસમાં 70% કેશ મળે છે, 30%ના ડિબેન્ચર્સ મળે છે. આ 10,80,000 માંથી 6 lakhsના ડિબેન્ચર્સ સેલ થાય છે 20% ડિસ્કાઉન્ટથી, અને બાકીના જે બચેલા ડિબેન્ચર્સ છે એ કાજોલ હાફ પ્રાઇસથી લઈ જાય છે. ઓકે, તો આ બધી એન્ટ્રીઝનું પોસ્ટિંગ કરી લઈએ. ફર્સ્ટનું પોસ્ટિંગ થઈ ગયું છે, તો હવે આપણે આ લઈ લઈએ 6 lakhsના ડિબેન્ચર્સ જે સેલ કર્યા છે. સો એન્ટ્રી વિલ બી જોઈન્ટ બેંક અકાઉન્ટ ડેબિટ રૂપીસ 4,80,000, રાઈટ. પછી છે જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ, તો એમાં પણ લખવાનું ટુ ડિબેન્ચર અકાઉન્ટ ડિસ્કાઉન્ટ ઓન સેલ, એટલે કે લોસ ઓન સેલ પણ લખી શકો, 1,20,000, રાઈટ. અને ડિબેન્ચર્સ અકાઉન્ટમાં આ બંને વસ્તુઓ ક્રેડિટ સાઇડ આવશે. ક્લિયર. નેક્સ્ટ એન્ટ્રી કાજોલવાળી. સો કાજોલ્સ કેપિટલ અકાઉન્ટ ડેબિટ જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ ડેબિટ ટુ ડિબેન્ચર્સ. સો કાજોલ્સ કેપિટલમાં લખવાનું ટુ ડિબેન્ચર્સ અકાઉન્ટ, એટલે કે ડિબેન્ચર પરચેસ કરી લીધા છે એની વાત છે. સો ખાલી કાજોલમાં 2,40,000. પછી પાછું જોઈન્ટ વેન્ચર અકાઉન્ટમાં ટુ ડિબેન્ચર અકાઉન્ટ loss on sale of debenture 2,40,000. ઓલરાઈટ, અને બાકીની 4,80,000 જશે ડિબેન્ચર્સના અકાઉન્ટમાં. તો બંને એન્ટ્રીઝ આપણે પાસ કરી લીધી. ડિબેન્ચર 6 lakhs રૂપીઝના સેલ કર્યા 4,80,000થી, એની એન્ટ્રી પાસ કરી, અને બાકીના ડિબેન્ચર્સ છે એ કાજોલ લઈ જાય છે એની પણ એન્ટ્રી પાસ કરી. ઓકે, નાવ partners account were closed after amount paid from joint bank account and from the above details prepare joint venture account, joint bank account and partners capital account. Alright, ચલો હવે આપણી પાસે બધી જ અમાઉન્ટ અવેલેબલ છે, તો હવે આપણે લેજર્સ ક્લોઝ કરી શકશું. રાઈટ. સો હિયર ધ ટોટલ ઇઝ 36 lakhs at credit side and 36 lakhs at debit side. Okay, so total of credit minus total of debit, we got the profit of rupees 7,45,600. so entry થશે to partners capital account, that is profit, અને question mark એટલે ખબર પડે કે આ બેલેન્સિંગ અમાઉન્ટ છે. તો કાજોલ અને અજય, this amount will be distributed in the ratio 10:6. okay, so amount will be 4,66,000 for Kajol and 2,79,600 for Ajay. okay, તો હવે આની એન્ટ્રી કરીએ તો ક્રેડિટ સાઇડ આવશે by joint venture account, that is profit, 4,66,000 for Kajol and 2,79,600 for Ajay. Let us make the total both the sides. So total of Kajol is 15,28,400 minus 2,40,000, right? So that is 12,00,000
88,400. 12,88,400. And total of Ajay 951,600. 951,600. So credit minus debit. Debit કાંઈ જ નથી. So 951,600. તો અહીંયા આવશે બેલેન્સિંગ ફિગરમાં લખવાનું ટુ જોઈન્ટ બેંક અકાઉન્ટ, એટલે કે પાર્ટનર્સને આટલી અમાઉન્ટ પે કરી દીધી ફ્રોમ જોઈન્ટ બેંક અને અકાઉન્ટ સેટલ કરી દીધું. સો એન્ટ્રી વિલ બી કાજોલ્સ કેપિટલ અકાઉન્ટ ડેબિટ 12,84,000, અજય's capital account debit 9,51,600 to joint bank account. Okay, so joint bank account માં એન્ટ્રી લઈ લઈએ હવે by Kajol's capital account or Kajol's account 12,88,400 and by Ajay's capital account 9,51,600. Okay, so total will be both the sides 44 lakhs. તો બંને સાઈડ ટોટલ ઇક્વલ આવી જાય છે. ઇટ મીન્સ આપણો એક્ઝામ્પલ છે કરેક્ટ છે. ઓલરાઈટ, સો કેટલી એન્ટ્રીઝ કરી ફટાફટ રિવાઇઝ કરીએ. પહેલાં તો બંને પાર્ટનર્સે અમાઉન્ટ જોઈન્ટ બેંકમાં ડિપોઝિટ કરી, પછી કોન્ટ્રાક્ટ પ્રાઇસની ડિટેલ્સ છે, સર્ટેન એક્સપેન્સીસ આર પેડ ફ્રોમ જોઈન્ટ બેંક, કાજોલ ગુડ સપ્લાય કરે છે અને કેરેજ પે કરે છે, 72,000નું રેમ્યુનરેશન અજયને મળે છે, પછી 6 lakhsના ડિબેન્ચર્સ 20%થી સેલ કરો છો અને બાકીના જે ડિબેન્ચર્સ વધે છે એ હાફ પ્રાઇસથી કાજોલ લઈ જાય છે. ઓકે, આટલી એન્ટ્રીઝ છે. સો એક્ઝામ્પલ આપણો અહીંયા પૂરો થાય છે. હું ફોકસ ચેન્જ કરું છું સો દેટ તમને સ્ક્રીનશોટ લેવો હોય તો આઈડિયા આવશે. ધીસ એક્ઝામ્પલ ઇઝ લાઇક આર એક્ઝામ્પલ નંબર 14. જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ ઇન ધ બુક્સ ઓફ ફર્મ. હેડિંગ આપી શકો લેજર્સ ઇન ધ બુક્સ ઓફ ધ ફર્મ. દેન પાર્ટનર્સ કેપિટલ, પહેલાં કાજોલ અને પછી અજય. આઈ રિપીટ, પહેલાં ફર્સ્ટ કોલમ ઇઝ ઓફ કાજોલ એન્ડ સેકન્ડ કોલમ ઇઝ ઓફ અજય. And joint bank account finally got tallied by 44 lakhs both the sides. And next page is for working note, most important. ઓકે, ઉપર હોમવર્કના એક્ઝામ્પલ પણ લખેલા છે. એક્ઝામ્પલ નંબર 13 and 15 ઇઝ ઇન હોમવર્ક. એક્ઝામ્પલ નંબર 14 અને 29 આવડી જાય એટલે 13 અને 15 આવડી જશે. ટ્રાય કરજો મેળે. એન્સર્સ તમને નીચે ટેક્સ્ટ બુકમાં આપેલા જ છે. સો ગેટ ધીસ ટેલીડ બાય યોર સેલ્ફ. ઓકે, અને હવે નેક્સ્ટ આપણે એક એક્ઝામ્પલ કરીને આ ચેપ્ટર પૂરું કરીએ છીએ. ઓલરાઇટ, સો ડોન્ટ ફર્ગેટ ટુ રાઇટ ધીસ ઇન યોર નોટબુક. થેન્ક યુ ઓલ.